તો ભાઈ તમને લાગતું છે કે બીજું કોઈ ચા છે હું ફર્સ્ટ ટાઈમ બનાવું અને મને ખબર નહીં ચીના બન છે દૂધ ને બધું આ કેવી ચા બનાવી દીધી મેં. તો ભાઈ જુઓ હું જાતો હતો ને અચાનક હું જોઈ જૂના જમાનાની ઘંટી. હા સર જૂના જમાનાની ઘંટી અને એક બીજો પત્ર. સો હે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? તો આપણા હળંગ ટાઈમ વ્લોગનો હે ચેડે આપણે થોડી 2 દાડો જેવી ગેપ આલી દીધી વ્લોગના. બાકી આ પાછળ જો રાયડો જો હમણાં પેલી સાઈડમાં એક ક્લિપ લીધી હમણાં આગળ મેં કોઈ એ જોઈ લેજો. એ રાયડો પેલો થઈ ગયો ફૂલો સાથે જણો હોય જુઓ હજુ બધી ફૂલી હાથે વાયો તો તોય અને બાકી જીવ તો પહેલાં ખાતા ને. બાકી ઘઉં બતાવું જે મેં તમે કીધું હતું કે મોટા નહીં થતા એ થોડા મોટા થાય એ બતાવું તમે જુઓ પહેલાં. તો ભાઈ જોઈ શકો આપણો રાયડો થોડો થોડો કાચો એટલે ફૂલ થયો ચોકચોકી. બાકી જુઓ બધા ફૂલ જતો રહે અને શેગો આવી જઈ ખૂબ શેગો આવી જઈએ. અને પેલા ખેતરમાં લગભગ ફૂલ બધા જો બધો રાયડો જુઓ ફુવારા લીધે બધો પડી ગયો. જો ઘઉં પાણીમાં ગાય આવી ગયો તમે બતાવું. જો આરે આપણે ઘઉં હજી ઉપરથી આ રહ્યું તો આવી ગયું ઘઉંનું જે ફૂટે ને હા જો આ રહ્યું આવી ગયું પણ છે એટલા ને એના ઘઉં તો આટલું આવી ગયું. એટલે પેલી ફેરે કીધું તો એનાથી સહેજ ખાલી થોડા મોટા ઘઉં થયા અને પેલું એરિયે ખાલી ઉપરલી પંખો કોક આવીને એરિયા આવી જઈ. અને બાકી તમે ગાય આ સાઈડમાં ફૂલેલું જોતા હશો આ સાઈડ તો મોઢું આવ્યું ખબર નહીં યાર શું થાય છે મારા મોઢો આવે જ જોઈ 5-6 દાડા મોઢો આવે જ જોઈ મતલબ આ રીએ થોડું ફૂલેલું વધારે લાગે. બાકી જે આપણે ઘેર કાંક ઘેર કોઈ નહીં કાંકમાં ફઈને ઓપરેશન કરાવ્યું કે એપેન્ડિક્સનું એટલે બધા જઈ લે બધા દવાખાને. તો આપણે હવે જઈએ સીધા ઘેર આપણે એકલા જ ઘેર રહ્યા છે તો જઈએ. બાકી આ સાઈડ જોવા થોડો ફુવારેલો મોટા લાગી. બાકી લસ્સી જો જુઓ ગઈશ ખાલી હોય ઘઉં આવે લઈ આ થોડા અમારે કદી મોટા ઘઉં જોઈ શકતા હો છો એથી તે પેલા સુધી વચ્ચેમાં ઓટા પેલી સાઈડ અને આ સાઈડ તમે જોઈશ બળી જાય બધા નેના નેના થઈ ગયા આટલા જ મોટા યાર ને વચ્ચેમાંથી આ થોડું શેતર એવું ને એટલે હું પેલું મૂકું હોમમાં એના હોમમાં પેલું મૂકવા મારે. તો ભાઈ રાયડો થોડો થોડો કમ થવા માંડે ઉપર ફૂલ અને મોલા જુઓ હાલ થોડો થોડો હવે 10-15 દિવસમાં જો મોલો એટલો બધો થઈ જાય. આ જુઓ ઉડતો દેખાતો હશે થોડા થોડા આમાં થોડા થોડા દેખાતો હશે તો જુઓ થોડો થોડો ચાલ પછી એકદમ ફૂલ થઈ જાય ઓખોમાં આવે. તો ભાઈ હાલ હું બેઠો હોય જો માતાજી મંદિર આપણે રોડ સાઈડ એક્ટિવા આપણે એક્ટિવા નહીં માં પા નહીં એની એમ છોકરાની. બાકી હાલ કોઈ ગયા નહીં હવે હું ગાવા હોઈ જાઉં. બાકી રાજે ગયા રહેતો નહીં પહેલાં કીધું કોઈ આ બાજુ હોય ને એટલે કંટાળવા હોઈ જાઉં. બાકી ખેતરમાં વ્લોગ જ મારે મોસ્ટ ઓફલી બનાવતો ખેતરમાં જઈને બનાવું. હાલ વાગ્યો છે 1 વાગ્યો કમ્પ્લીટ એમ જોઈ લઈએ 1 જ વાગ્યો. અને એક્ટિવા સારી જુઓ અને આપણી ગાડી હાલ જઈએ પાલનપુર એટલે ઘેર નહીં બાકી જઈએ ઉરવા સીધા આવા. તો ગાઈસ જુઓ હું જાતો હતો ને અચાનક હું જોઈ જૂના જમાનાની ઘંટી. હા સર જૂના જમાનાની ઘંટી અને એક બીજો પથરો હવે એક પેલું મગું પડ્યો. આ જુઓ પેલા લકડું ચોક બનાવવાનું છે જૂના જમાનું ઘઉં પીસવાનું બઢિયા બઢિયા ખૂબ ભારે અલગ પથરો હોય મજબૂત. બીજો હાર્યો ગાઈસ પથરો જુઓ બીજો હાર્યો ઘંટીનો પથરો અલગ. બાકી ગાઈસ હવે ખોઈ જઈએ થોડી હું જો આમ શિયાળાનો મોસમ મંગાવવામાં કારણ કે શિયાળામાં બધું ઠંડુ હોય ને એટલે પૂરવાની મજા આવે. બાકી ઉનાળામાં તો ભાઈ એટલી ગરમી લાગે ને ઊંઘી જ આવવાનો. હાલ તો જો ઓટીનો રહ્યો તો ઠંડ જેવો. બાકી હોઈ જઈએ હાલ 1:30 વાગવા જેવો આવ્યો હાલ અડધો કલાક ફોન જોયેલા. બાકી 3 વાગે ખેતરમાં જતા રહ્યો જઈએ પછી સીધા ખેતરમાં. તો ભાઈ તમને લાગતું છે કે બીજું કોઈ ચા છે હું ફર્સ્ટ ટાઈમ બનાવું અને મને ખબર નહીં ચીના બન છે દૂધ ને બધું મારે ભેગું ખબર નહીં એવો ચી બને ચી દે બધી ફર્સ્ટ ટાઈમ બનાવું એટલે કોઈ ઘેર નહીં એટલે પછી ચા વગર ખાવાને. બાકી જુઓ આખું અલગ લાગે ચારે ઓરા દૂધ બધું મિક્સ થઈ ગયું ભાઈ કુછ તો બન્યું કોક તો બન્યું. ભાઈ જઈ રહ્યું છું હવે ખેતરમાં અને જે ચા બનાવતો ને એકદમ બેકાર મતલબ એક ગુંડ પીધો પેલું મગજ ઓમ ખુલી ગયું પણ એકદમ બેકાર બન્યો હતો કડક કડક બળી ગયો હતો ને એ રીતના. બાકી હવે જઈએ ખેતરમાં એમ થઈ ગયું તો કે આ કેવી ચા બનાવી દીધી મેં. હા ભાઈ કેવો લાગ્યો વ્લોગ. હવે હું મોસ્ટ ઓફલી આવા વ્લોગ બનાવતો નહીં
પહેલાં હું બનાવતો હતો, પણ હું એક ફેરે આજ કંઈક કન્ટેન્ટ નહોતો એટલે હું કીધું ટ્રાય કરું જે પહેલાં બનાવતો હતો એવા. તો થોડો ઘણો એવો બનાવી દીધો જે પહેલાં બનાવતો. મને ખુદ આવા બનાવવા ગમતા નહીં જે હાલ હું બનાવે, પર અમુક કોઈ હતું ના જ કન્ટેન્ટ બેન્ટેન્ટ. હું કીધું એટલે પહેલાં બનાવતો હતો એને થોડા બનાવીને જો સારું સુધર્યું કે હું કમ્પ્લીટ ન એવું રહે તો આ બનાવવાનું ચાલુ રાખશો. પણ નહીં તો આપણે જેવા આવા આગળ બનાવતા હતા એવા ને એવા બનાવવાનું ચાલુ રાખશો. મતલબ હાલ બનાવ્યો ને જે આ તમે 3-4 વ્લોગ પાછળ જોયા છે એવા આપણે બનાવવાનું ચાલુ રાખશો. બાકી વાગ્યા છે 5:30 થઈ. બાકી વ્લોગને આપણે કર્યા હોય કરીને જેન્ટ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગ સાથે. અમે 5 મિનિટનો વ્લોગ બની ગયો, ગમે તે કરીને આપણે વ્લોગ જ ખેંચવો હતો તો 5 મિનિટનો બની ગયો. બાકી સપોર્ટ કરતા રહો, પછી આગળ મિનિટો વધારે જાઓ એટલા બનાવી જાઓ. બાકી એકદમ હું વિચારું કે એકદમ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ બનાવું. એટલે હારા મને આવા વ્લોગ બનાવો થોડા ઓછા ગમે. તો એ ફેમિલી વ્લોગ હોય ને તો આવા બનાવો તો ચાલો મજા આવે. બાકી આગળ વિચારીએ. બાકી લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગ સાથે.